અમરેલીના જાફરાબાદમાં કરિયાણાની દુકાનમાં આગ લાગી છે તો સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી જાફરાબાદમાં આગનો બનાવ સામે આવ્યો છે તો ફાયર વિભાગને જાણ કરતા જ ઘટના સામે આવી છે તેમાં ફાયર ફાઈટર બંધ હોવાની માહિતી મળી રહી છે એ દરમિયાન લોકોએ જાતે જ આગ બુઝાવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે અમરેલીના જાફરાબાદથી આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કરિયાણાની દુકાનમાં આગ લાગતા જ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી પરંતુ ફાયર ફાઈટર બંધ હોવાથી જેવી જ જાણકારી મળી સ્થાનિક લોકોએ જાતે જ આગ બુઝાવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે તો જાફરાબાદ ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે જાફરાબાદ ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે તો અમરેલીના જાફરાબાદથી સમાચાર સામે આવી રહ્યા છે કરિયાણાની દુકાનમાં આગ લાગી હતી સ્થાનિક લોકોએ જાતે જ આગ બુઝાવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે